વર્ષ પહેલાં કરી છે. આ અહીંયા હેબતપુરમાં અમારી બીજી બ્રાન્ચ છે અને આજે મેં કોર્પોરેશનના છોકરાઓને અહીંયા વિઝિટ કરવા બોલાવ્યા છે. આ વિઝિટનો મેઇન પર્પઝ એ છે કે મારે એમને સમજાવવું છે કે આગળ જતાં તમે જ્યારે કમાવાની ઉંમર આવે તમારી, ત્યારે તમારે કયા ફિલ્ડમાં જવું છે, એ ફિલ્ડનું બેઝિકથી લઈને અપગ્રેડ સુધીનું નોલેજ આપવાનું રીઝન છે. આજે મેં છોકરાઓને બોલાવીને સમજાવ્યું છે કે જો તમારે સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં જવું હોય તો હવે એવું નથી કે ખાલી ઘરગથ્થું આપણે કરીએ તો સક્સેસ જવાય છે. તમે એમાં માસ્ટરી મેળવો, કોઈ બી એક ફિલ્ડમાં માસ્ટરી મેળવો અને સલૂન સ્ટાર્ટ કરો. સૌંદર્યથી સુધાર તરફ મારો વિચાર છે કે જો સૌંદર્યથી સુધાર તરફ હોય, એક સ્ત્રીને જ્યારે તમે એજ્યુકેટેડ કરો તો એ આખું ઘર એજ્યુકેટેડ થાય, એક આખી સોસાયટી એજ્યુકેટેડ થાય. તો એની માટે મેં આ છોકરીઓને ટ્રેનિંગ અહીંયા આપી છે. 5-6 નાની નાની સર્વિસ કરીને ડેમો આપ્યો છે કે તમે કઈ રીતે આમાં માસ્ટરી મેળવી શકો, તમને શું ગમે છે એ ફિલ્ડ તમે પસંદ કરો. મારો મેઇન મુદ્દો એ જ છે કે દરેક સ્ત્રી આગળ વધે અને એમના ઘરને ઊંચું લાવવામાં પોતાનું યોગદાન આપે. પટોલવાલા છે અને હું લગભગ 7 વર્ષથી સરકારી શાળા સાથે સંકળાયેલી છું. કારણ કે મારું એવું માનવું છે કે સરકાર પોતાના તરફથી ખૂબ આપે છે અને ખૂબ પ્રયત્નશીલ છે સરકાર આપણી, પણ તે છતાં આપણા જેવા લોકો જો સરકારી શાળાઓ સાથે જોડાઈએ તો આપણે ડેફિનેટલી એનું સ્તર થોડું વધારે ઊંચું કરી શકીએ છીએ. શાળાના વિદ્યાર્થીઓને શું મદદ કરતા હોય છે અને શાળાના વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે કેવી રીતે પ્રવૃત્તિ કઈ અલગ અલગ પ્રવૃત્તિ કરે અને આજે શું પ્રવૃત્તિ કરી છે? આજે અમે જે પ્રવૃત્તિ કરવા આવ્યા છે તો એ અમને સરકાર તરફથી જ એક એક્ટિવિટી આપવામાં આવી છે, જેમાં ભવિષ્યમાં બાળકો કઈ સંસ્થા સાથે જોડાઈ શકે કે કઈ દિશામાં કામ કરી શકે, જેનાથી એ લોકો રોજગાર ઉત્પન્ન કરી શકે. તો બેઝિકલી એ લોકોને બહુ બધા ઓપ્શન્સ કેટલા અવેલેબલ છે માર્કેટમાં એ સમજાવવા માટે અમે અહીંયા લાવ્યા છે. અમે પાછલા 10 દિવસથી અલગ અલગ સંસ્થાઓમાં એમને લઈ ગયા હતા, જેમ કે અમે કોઈ NGOમાં લઈ ગયા હોય, કોઈ ઓટોમોબાઈલ કંપનીમાં લઈ ગયા, કોઈ ગૌશાળામાં લઈ ગયા. એવી રીતના આજે અમે અહીંયા સલૂનમાં અમારી દીકરીઓને લઈને આવ્યા છે કે આગળ જઈને એ લોકો લગ્ન કરે, છોકરા થઈ જાય તો સાઈડમાં પણ આવા બધા કામ કરીને પોતાના માટે નાની મોટી ઇન્કમ ભેગી કરી શકે.